Hello friends, welcome to our lecture series. I am Prakash Virja and now the start of subject of 502 electrodynamics and relativity short questions. આપણે આગળના લેક્ચરમાં 501ના મેથમેટિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સના જે 5 યુનિટ હતા અને ચેપ્ટર 6 હતા. ફોરિયર સિરીઝ, ડાયક ડેલ્ટા ફંક્શન, લાંગ્રેન્જિયન ફોર્મ્યુલેશન, હેમિલ્ટન ફોર્મ્યુલેશન્સ, પછી વેવ ડેરિવેટિવ પાર્ટિકલ, શ્રોડિંજર ઇક્વેશન એન્ડ એંગ્યુલર મોમેન્ટમ એન્ડ હાર્મોનિક ઓસિલેટર નામના જે 6 ચેપ્ટર હતા અને 5 યુનિટ હતા એ પૂરા કર્યા હતા. ત્યારબાદ હવે આપણે ફિઝિક્સ 502 ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને રિલેટિવિટીમાં આપણે 3 યુનિટ જોઈ લીધા છે. એ 3 યુનિટના આપણે શોર્ટ ક્વેશ્ચનો જોશી. તો એમાં આપણે આ લેક્ચરમાં યુનિટ 1 માટે જોઈ યુનિટ નંબર 1 ઇલેક્ટ્રોડાયનેમિક્સ એના જે શોર્ટ ક્વેશ્ચનો છે એ આપણે જોઈ લઈએ. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ઓહ્મ્સ લો ઇન ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આપણે ક્લાસિકલ મિકેનિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જોઈ લીધું કે ઓહ્મ્સ લો શું હતા કે V ઇઝ ઇક્વલ ટુ IR, વેર V ઇઝ અ વોલ્ટેજ, I is a current and R is a resistivity. But in electrodynamics, Ohm's law are changed. This law is a J is equal to sigma into E, where J is a current density, sigma is a conductivity, and E is a electrostatic field. E electric ક્ષેત્ર છે. તો યાદ રાખજો, ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ઓહ્મ લો પૂછાય તો J is equal to sigma into E થશે. પછી સેકન્ડ નંબર ક્વેશ્ચન કે હાઉ ઓહ્મ્સ લો ઇન કોલરેટ વિથ ફેમિલિયર વર્ઝન્સ ઓફ ઓહ્મ્સ લો. કે જે ઓહ્મ્સ લો હતો મૂળ ઓહ્મ્સ લો એ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સના ઓહ્મ્સ લો સાથે સરખાવી તો શું સામ્યતા છે બંનેમાં. તો પહેલા ફેમિલિયર ઓહ્મ્સ લો શું હતો કે V ઇઝ ઇક્વલ ટુ IR, કમ્પેર વિથ આપણે જે ઇલેક્ટ્રોડાયનેમિક્સનું હતું એની સાથે સરખાવવાના છે. તો E ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ 1 સિગ્મા, એટલે કે એને આપણે કરતા કર્યા છે તો અહીં V બરાબર શું E થશે, પછી I બરાબર શું થશે J થશે, અને R ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 સિગ્મા થશે. તો આ કમ્પેર કર્યા, સરખાવ્યા છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 3 કે વોટ ઇઝ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઓર ઇલેક્ટ્રોમોટન્સ. કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા ઇલેક્ટ્રોમોટન્સ EMF કોને કહેવાય. તો આપ્યો છે એનો આન્સર કે ધ ક્લોઝડ લાઇન ઇન્ટિગ્રેશન્સ ઓફ ધ ફોર્સ થ્રુ ધ સર્કિટ વિલ ગીવ ધ EMF. કે જ્યારે તમે કોઈ પણ બંધ સર્કિટ છે એનું તમે ઇન્ટિગ્રેશન લઈ લ્યો, કેનું ઇન્ટિગ્રેશન કે એમાં ઇલેક્ટ્રોન દ્વારા લાગતા બળનું, તો તમને શું મળશે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા ઇલેક્ટ્રોમોટન્સ તમને મળશે. તો એનું ઇક્વેશન પણ આપેલું છે, ખાલી ઇક્વેશન પૂછાય, અહીંયા ડેફિનેશનની વાત થઈ છે પણ મેં તમને ઇક્વેશન પણ લખેલું છે કે એપ્સિલોન is equal to integration of all circuit f of s, s એટલે સોર્સ દ્વારા લાગતું બળ, બેટરી દ્વારા લાગતું બળ, ઇન્ટુ dl, એટલે તમને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઇલેક્ટ્રોમોટન્સ તમને મળશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન્સ, હાઉ મોશનલ EMF is differ from normal EMF. એટલે કેવી રીતે છે ગતિકી EMF છે એ સાદા EMF કરતાં કંઈક અલગ છે. તો આપણે જોવાનો છે ઇન મોશનલ EMF એટલે કે ગતિકીય EMFમાં EMF અરાઇઝ વેન યુ મૂવ થ્રુ અ મેગ્નેટિક ફિલ્ડ. કે જ્યારે તમે કોઈ એક કોઇલ છે કે ગૂંચડું છે વાયરનું, એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં ગતિ કરાવો ત્યારે એક મોશનલ EMF ઉત્પન્ન થશે. એન્ડ નોર્મલ EMF અરાઇઝ ઇન અ જનરેટ રાધર દેન અપ્લાઇંગ ફોર્સ બાય બેટરી. એટલે કે નોર્મલ EMF કેના દ્વારા ઉત્પન્ન થશે કે બેટરી દ્વારા. રેડી? તો બેમાં ફેર છે ગતિકીય EMF અને નોર્મલ EMFમાં. ગતિકીય EMF ક્યારે ઉત્પન્ન થાય કે ગૂંચડું છે વાયરનું, એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં ગતિ કરાવો અથવા કોઈ ગૂંચડાની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ ગતિ કરાવો ત્યારે મોશનલ EMF ઉત્પન્ન થશે અને નોર્મલ EMF બેટરી દ્વારા ઉત્પન્ન થશે. નાઉ નેક્સ્ટ, ગીવ ફ્લક્સ રૂલ ફોર મોશનલ EMF. તો મોશનલ EMF માટેનો ફ્લક્સનું આપણે ઇક્વેશન આપવાનું છે. તો મોશનલ EMF ની સિમ્બોલ છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅dt ઇઝ ઇક્વલ ટુ BLV, જે છે લેન્ઝનો લો આપેલો છે. માત્ર લેન્ઝનો લો શું છે આટલો જ, પણ આપણે મોશનલ EMF માટેનું શોધવાનું છે તો એને આટલું લેવું પડશે તમારે. ઓકે. 6 ડિફાઇન ફેરાડે લો.
ફેરાડે લો ખાસ ઘણીવાર પૂછાય છે. A changing magnetic field induce in electric field, કે કોઈ એક ગૂંચળામાં તમને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાવો તો એમાં મેગ્નેટિક ફિલ્ડ બદલાય છે. તો આને શું કહેવાય છે? ફેરાડે લો કહેવાય છે. ઓકે, અ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઉત્પન્ન થવાને કારણે મેગ્નેટિક ફિલ્ડ બદલાય છે. નાઉ નેક્સ્ટ, ગીવ મેથેમેટિકલ ફોર્મ ઓફ ફેરાડે લો ઇન ઇન્ટિગ્રલ ફોર્મ ઇન ડિફરન્શિયલ ફોર્મ. ફેરાડે લોના આપણે ઇન્ટિગ્રલ ફોર્મ લેવાનું છે ને ડિફરન્શિયલ ફોર્મ પણ આપણે કહેવાનું છે. પણ બે નો પૂછાય, કોઈ પણ એક પૂછાય. આ ક્વેશ્ચનમાં ભલે બે પૂછ્યા હોય, એક્ઝામમાં તમને કોઈ પણ એક પૂછાશે. તો એમાં છે ઇન્ટિગ્રલ ફોર્મ આપણે જોઈ તો ઇન્ટિગ્રેશન ઓફ EDL ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ ઇન્ટિગ્રેશન ઓફ A del B upon del T into dA. આ તમને છે ઇન્ટિગ્રેશન ફોર્મ ઓફ ફેરાડે લો. અને નાઉ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફેરાડે લો ઇઝ કર્લ ઓફ E is equal to minus del B upon del T. જે મેક્સવેલ ઇક્વેશન નંબર 2 છે એ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફેરાડે લો છે. ત્યારબાદ 8 નંબર, રાઇટ ન્યુમાન ફોર્મ્યુલા. ન્યુમાન ફોર્મ્યુલાની તમારે ઇક્વેશન કહેવાનું છે. તો M21 એટલે કે પહેલા ગૂંચળા દ્વારા લાગતું બીજા ગૂંચળા ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? તો કે μ0 upon 4 pi ડબલ ઇન્ટિગ્રેશન ઓફ ક્લોઝ સર્કિટ dl1 into dl2 upon r, where r is a radius of કોઈ પણ ગૂંચળું હોય એની રેડિયસ લીધી છે. ત્યારબાદ 9, ડિફાઇન મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો ચેન્જ ઓફ ફ્લક્સ ઇન સેકન્ડ લૂપ વિથ ચેન્જ કરંટ ફ્લો ઇન ફર્સ્ટ લૂપ, ધીસ પ્રોસેસ કોલ્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. કે જ્યારે કોઈ એક ફ્લક્સમાં કરંટ બદલાય છે તો એ કરંટના આધારે બીજા લૂપમાં શું બદલાય છે? એનું મેગ્નેટિક ફિલ્ડ બદલાય છે. ફ્લક્સ, મેગ્નેટિક ફિલ્ડ અથવા ફ્લક્સ ચેન્જ થાય છે તો આને શું કહેવાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સ કહેવાય. તો એનું ઇક્વેશન પણ આપ્યું છે, φ2 is equal to M21 into I1. એટલે કે પહેલાનું તમને કરંટ ચેન્જ કર્યો છે તો બીજાનું શું ચેન્જ થયું છે? ફ્લક્સ ચેન્જ થયું છે. વેર M21 શું છે? કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી, એટલે કે આપણે કોન્સ્ટન્ટ લીધો છે, ચલે છે નિશાની કાઢીને. ત્યારબાદ 10મા નંબરનો કે ડિફાઇન સેલ્ફ ઇન્ડક્ટન્સ. સેલ્ફ એટલે પોતાની જાતે જ બદલાતું હોય ફ્લક્સ તો એને શું કહેવાય? સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાનું છે. A changing current not only induce an EMF in any nearby loops, it also induce an EMF in the source loop itself. Once again the field is proportional to current. કે જ્યારે જે કરંટ બદલાય છે એ ઓનલી કેના ઉપર આધારિત રાખે છે? એના સોર્સ, મતલબ કે બેટરી છે એની ઉપર જ આધાર રાખે, કોઈ બહારના ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખતું ન હોય. એટલે કે એક જ લૂપનું તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાવો છો તો એની લૂપમાં એનું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું હોય, મતલબ એનો ફાઈ ફ્લક્સ બદલાતો હોય તો એને શું કહેવાય છે? સેલ્ફ ઇન્ડક્શન્સ કહેવાનું છે. તો φ is equal to L into I, where L is શું છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે 11th કે હાઉ મચ એનર્જી સ્ટોરેડ ઇન મેગ્નેટિક ફિલ્ડ. તો મેગ્નેટિક ફિલ્ડમાં છે એ કેટલી એનર્જી છે શું કહે એનર્જી છે સ્ટોરેડ થાય છે? તો U ઇઝ ઇક્વલ ટુ, U શું છે? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 μ0 ઇન્ટિગ્રેશન ઓફ ઓલ સ્પેસ, એટલે કે જેટલામાં મેગ્નેટિક ફિલ્ડ પ્રસલાયેલું છે એટલું આખું ઇન્ટિગ્રેશન લેવાનું છે, અને b² ઇન્ટુ d ટાઉ. હવે હાઉ મચ એનર્જી સ્ટોરેજ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે પૂછ્યું છે તો એમાં ખાસ એક જ ચેન્જ આવશે કે U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ε0. ઓલા 1/μ0 છેદમાં હતા, આમાં ε0 અંશમાં છે. ઓલ સ્પેસ e² ઇન્ટુ d ટાઉ. નેક્સ્ટ જોઈએ કે વોટ ઇઝ ઇન્ટિગ્રલ ફ્રોમ ઓફ એમ્પિયર લો. તો એમ્પિયર લો માટેનું ઇન્ટિગ્રલ ફ્રોમ કયું છે? કે ઇન્ટિગ્રેશન ઓફ BDL ઇઝ ઇક્વલ ટુ μ0 I એનક્લોઝ. એનક્લોઝ એટલે આખા સર્કિટ માટેનું કીધું છે. ઇન્ટિગ્રલ ફોર્મ પૂછ્યું છે એમ્પિયર લોનું. હવે એમ કીધું હોય કે ડિફરન્શિયલ ફોર્મ, તો ડિફરન્શિયલ ફોર્મ એ જ થશે કર્લ ઓફ B ઇઝ ઇક્વલ ટુ μ0 છે, જે એમ્પિયર લો છે, યાદ રાખજો. નાવ નેક્સ્ટ કે ડિફાઇન ડિસ્પ્લેસમેન્ટ કરંટ. કે ડિસ્પ્લેસમેન્ટ કરંટનું છે આપણે વ્યાખ્યા આપવાની છે. તો મેક્સવેલ ઇક્વેશન બોથ સાઇડ સેટિસ્ફાઈડ constancy or not applying divergence both side this take extra term called the displacement current. તો મેક્સવેલ ઇક્વેશનમાં તમે બંને સાઈડ
ડાયવર્જન્સ એડ નથી કરવાના, પણ એક એક્સ્ટ્રા ટર્મ એડ કરવાનું છે. તો એક્સ્ટ્રા ટર્મને શું કહેવાનું છે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાનું છે. તો એનું ઇક્વેશન પણ આપેલું છે. તમને ઇક્વેશન નથી લખવાનું, માત્ર એનું ડેફિનેશન જ લખવાની છે. તો ડાયવર્જન્ટ ઇન્ટુ કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ડાયવર્જન્ટ ઇન્ટુ જે પ્લસ મ્યુ 0 માઇનસ ડાયવર્જન્ટ ઇન્ટુ જે. તો જે છેલ્લું ટર્મ આપણે અહીંયા એડ કરેલું છે ક્યુ મ્યુ 0 માઇનસ ડાયવર્જન્ટ જે, એને શું કહેવાય છે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાનું છે. ત્યારબાદ નીચે પૂછે 15 નંબરનો ક્વેશ્ચન કે રાઇટ ફોર્મ્યુલા ફોર ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો જે આ તમને એરો આપેલો છે એ તમારે લખવાનું થાય કે મ્યુ 0 માઇનસ ડાયવર્જન્ટ જે, એ તમારું છે ડિસ્પ્લેસમેન્ટ કરંટનું ઇક્વેશન. નાવ 16 ગીવ મોડિફાઈડ એમ્પિયર લો. એમ્પિયર લો આપણે જોઈ લીધો આગળ, પણ મોડિફાઈડ આપણે જોવાનું છે. તો ખાલી એમ્પિયર લો પૂછે તો શું થાય? કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે થાય, અહીંયાથી અટકી જવાનું. ખાલી એમ્પિયર લો પૂછે તો. પણ મોડિફાઈડ એક એમ્પિયર લો પૂછે તો તમારે એક ટર્મ એડ કરવાનો થશે. તો કર્લ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ડેલ ઈ અપોન ડેલ ટી. જે લાસ્ટ ટર્મ એડ કરેલું છે એટલે તમારે કયું ટર્મ આવશે? મોડિફાઈડ આવશે. માત્ર આટલું ટર્મ પૂછાય તો ખાલી એમ્પિયર લો છે, અને આ ટર્મ પણ એડ થઈ જાય તો શું આવે? મોડિફાઈડ એમ્પિયર લો. ત્યારબાદ 17 કે વોટ ઇઝ ધ કન્ટિન્યુટી ઇક્વેશન્સ. તો કન્ટિન્યુટી ઇક્વેશન શું છે કે ડાયવર્જન્ટ ઇન્ટુ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ રો અપોન ડેલ ટી, જે છે કન્ટિન્યુટી ઇક્વેશન્સ. ત્યારબાદ આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન આ યુનિટ માટેનો કે રાઇટ પોઇન્ટિંગ વેક્ટર ઇક્વેશન. તો આપણે 5 માર્કનો પોઇન્ટિંગ ઇક્વેશનનો જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હતો એને આધારે આપણે એનો વેક્ટર ખાલી કહેવાનો છે. તો એસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન મ્યુ 0 ઇન બ્રેકેટ ટી વેક્ટર ક્રોસ બી વેક્ટર. તો આ છે પોઇન્ટિંગ વેક્ટર. તો 18 ક્વેશ્ચનોમાંથી યુનિવર્સિટીની એક્ઝામમાં કોઈ પણ પૂછી શકે, એટલા માટે તૈયારીમાં રહેજો. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.